ગણેશભાઈ છે અમારે વેદના ઠલવાનું પાત્ર છે, તો બીજું અમારે શું જોઈએ? બસ આટલું જ કહેવાનું છે. બાકી તો ભારતીય જનતા પાર્ટી જ અમારે અહીં હાલે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી છે તો એ શું કામ નહીં? હા, પણ કામ નથી ને એનું કાંઈ. આજી સુધી અમારે કોઈ લાઇટ ન આવતી. કોંગ્રેસ અત્યારે આવતી ગામમાં લાઇટ ન રહેતી કોઈ. વિક્રમસિંહ કોમ્પ્લેક્સની અંદર અત્યારે 1.5 કરોડ થી 1.5 કરોડ રૂપિયાના ખાલી 18/9 ની દુકાનના ભાવ છે. આવા ભાવ રાજકોટની અંદર નથી. તો એનો અર્થ એ થયો કે ગોંડલની અંદર ખરેખર કોઈ પ્રકારની ગુંડાગર્દી નથી. તમને કયો પક્ષ ગમે? એક વખત દસ્તાવેજ થઈ ગયા પછી આ ફેરવો એ મુશ્કેલ છે. તો એ અમારો ગણેશભાઈ ફેરવી કે બીજી વાર દસ્તાવેજ કર્યો. માહોલ એકદમ સારો છે, પણ ભાજપ તરફી છે. શું કામ? ભાજપનું કામ બોલે છે સાહેબ. શું એક મોકો આપો? કોઈ કામ કરી નથી. કર્યું તો નહોતું ને, અત્યારે કર્યું હોય એ બોલાય ને. કરી બતાવ્યું. અરે બતાવ્યું બધું કામ. એક કામ બાકી નથી અમારા ગામમાં. એટલે કામ જોઈને તમે હા, કહો. કામ જોઈને. ખૂબ દોડતો માણસ છે. આજે દાખલા તરીકે તમે રાતે 12 વાગે ગમે એ રોડે ઉપર જાઓ તમને ગણેશભાઈ ગાડી હામી મળે. ઓકે. આટલો કાર્ય કરવો વાળો માણસ બીજો તમારે ગોતવા જવો પડે. તો હાલ આપણે શિવરાજગઢ બેઠકમાં છીએ અને વડીલો છે તે આપણી સાથે જોડાય છે, ઓટલે બેઠેલા લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરે. શું નામ છે કાકા? મારું નામ બચુભાઈ હમીરભાઈ સિંધવ, માલધારી. શું કહેશો કે અત્યારે આમ જોઈએ તો ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિવરાજગઢ બેઠકની ખાસ કરીને વાત કરીએ તો અહીં પણ ચૂંટણીનો માહોલ અમે જોઈ રહ્યા છીએ. ગામડામાં છીએ તો કેવો માહોલ છે? માહોલ એકદમ સારો છે, પણ ભાજપ તરફી છે. શું કામ? ભાજપનું કામ બોલે છે સાહેબ. શું કામ? તમે એવું કોઈ ગામ, કામ જણાવી શકો? રોડ રસ્તા, લાઇટ, સફાઈ. અમારા ગામની વાત કરું, અમારા ગામમાં રોડ રસ્તા, લાઇટ, સફાઈ કાંઈ ઘટે નહીં એમાં. અને જયરાજભાઈ છે ત્યાં સુધી આ બધું કમ્પ્લીટ જ હાલવાનું છે. અને જયરાજભાઈ છે ને એટલે અમારે બધું છે. અને જયરાજભાઈ જીત હારવાના નથી કોઈ દી. ઉભા રહીએ ત્યાં સુધી આજીવન. પણ અન્ય પક્ષો પણ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, તો એ શું કામ નહીં? હા, પણ કામ નથી ને એનું કાંઈ. આજી સુધી અમારે કોઈ દી લાઇટ ન આવતી. કોંગ્રેસ અત્યારે આવતી ગામમાં લાઇટ ન રહેતી કોઈ દી. અને 30 વર્ષથી લાઇટમાં કોઈ દી નથી થયું અમારે. 5 મિનિટ ગઈ હોય તો ફોન કરીને કહી દે લાઇટ આવી જાય. લાઇટ, પાણી, સફાઈ કાંઈ ઘટે નહીં. એટલે અમારે ગોંડલમાં શિવરાજગઢમાં તો છે ને ભાજપ જ હાલવાની છે. ગમે એ પાર્ટી આવે ને, પાર્ટી તો આવે બરાબર છે, સૌરાજ છે એટલે આવે, પણ અહીંયા તો ભાજપ જ હાલવાની છે. અને લીડથી અમારા 2 ઉમેદવાર જીતવાના છે, લાલજીભાઈ તરાવિયા, મનોજભાઈ વોરા. લીડથી નીકળશે આખું વિસીન. શું નામ છે કાકા તમારું? નટુભાઈ ગોંડલ. શું કહેશો કાકા? 3 પક્ષ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, ભાજપ છે. શું લાગે છે કોનું પલડું તમને ભારે લાગે છે? અત્યારે તો અમારે ગોંડલ તાલુકાની અંદર તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ હાલે નહીં. શા માટે ભારતીય જનતા પાર્ટી શા માટે હાલે એ પણ હું તમને કહું કે પ્રજાને રોડ, રસ્તા અને પાણી આ જે મુખ્ય સુવિધા છે એ 3 જોતી. બિલકુલ. તો ગોંડલની અંદર અમને સંપૂર્ણ એ સુવિધા મળે છે. પછી ગોંડલને બદનામ કરવા વાળા ખૂબ આવે, સુરતથી આવે છે, આજુબાજુથી બધેથી આવે છે કે ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલ ગુંડાગીરી હાલે, ગોંડલ પર. ગોંડલની અંદર આવો ક્યાંય પ્રશ્ન જ નથી. ગોંડલની અંદર જે દુકાનોના ભાવ છે ને એવા રાજકોટની અંદર પણ નથી. બરાબર છે. અમારે અહીંયા કણે વિક્રમસિંહ કોમ્પ્લેક્સની અંદર અત્યારે 1.5 કરોડ થી 1.5 કરોડ રૂપિયાના ખાલી 18/9 ની દુકાનના ભાવ છે. આવા ભાવ રાજકોટની અંદર નથી. તો એનો અર્થ એ થયો કે ગોંડલની અંદર ખરેખર કોઈ પ્રકારની ગુંડાગર્દી નથી. તો શા માટે એવી વાતો થાય છે? વાતો કરવા વાળા કરે છે પોતાનો પગ પેસારો કરવા માટે. પછી અમારે ગોંડલની અંદર તમને એક વસ્તુ એ કહી દઉં કે જેટલો ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે એટલો જ અમારા ધારાસભ્યનો છે. ગોંડલના ધારાસભ્યથી અમારી અહીંની સંપૂર્ણ પ્રજા છે એ સંતુષ્ટ છે, એની કામગીરીથી સંતુષ્ટ છે. પછી અમારે કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો વ્યક્તિગત સાંભળે, એને કાંઈ હું નેતો છું તો મારો જાઉં તો મારો પ્રશ્ન સાંભળે એવું નથી. એક સામાન્ય માણસ પણ જો ગોંડલ જાય તો એનો પ્રશ્ન સાંભળે. કાલનો તો તમને એક દાખલો દઉં. બાંદ્રા ગામની અંદર કોઠિયા કુટુંબ છે, પટેલ, લેવા પટેલ સમાજ. હવે એમની જમીન રાજકોટની સીટર પાર્ટીઓએ લખાવી લીધી એટલે દસ્તાવેજ કરી લીધો. દસ્તાવેજ એ ટાઈપનો કર્યો કે જે મુજબ અમારી જંત્રી છે ગોંડલની, જંત્રી મુજબ એને પૈસા એના ખાતામાં કન્વર્ટ કરી દીધા. બાકીના પૈસા હતા એને આપ્યા નહીં, દસ્તાવેજ કરીને આ લોકોને ઘરે મોકલી દીધા. તો એ વસ્તુની ગણેશભાઈને ખબર પડી. તો તમે તો આજ બસે ફરો છો, પત્રકાર છો, તમને ખબર હોય ને. એક વખત દસ્તાવેજ થઈ ગયા પછી આ ફેરવો એ મુશ્કેલ છે. તો એ અમારો ગણેશભાઈ ફેરવી કે બીજી વાર દસ્તાવેજ કર્યો અને એ ઓલું કેન્સલ કર્યો.
તો જો આવા કાર્ય ગોંડલની અંદર થતા હોય, ગણેશભાઈને લઈને પણ ખૂબ ચર્ચાઓ થતી હોય છે સોશિયલ મીડિયામાં, એ પણ હા એ જ છે ભાઈ. જો આમાં તો તમને કહું, આ લોકશાહી છે, હમ. બહારથી માણસો આવતા હોય, હમ. પછી જે માણસો સારા કાર્ય કરે છે એની માથે તમને કહું વિઘ્ન સંતોષી માણસો હોય, એ ધ્યાન રાખીને બેઠા હોય કે આને કેવી રીતે બદનામ કરવો. હમ. અમારા એને ગોંડલના પરિબળો હોતે બદનામ કરવા માંગતા હોય, આવું પણ ઘણી વખત બનતું હોય. હમ. પણ જે અમારી ગોંડલની જનતા છે અને જે ભારતીય જનતા પાર્ટીની સાથે છે, જયરાજભાઈની અને ગણેશભાઈની સાથે છે, આવા કોઈ પણ માણસો આવશે, કોઈ પણ લેભાગુ તત્વો બહારથી આવશે તો અમારા ગોંડલને લેસ માત્ર ઈજા થવાની ક્યારેય નથી. હમ. એક યુવાન તરીકે ગણેશભાઈને કઈ રીતે જુઓ છો? યુવાન તરીકે ગણેશભાઈ એક એવો વ્યક્તિ છે કે મેં તમને વાત કરી ને કે કોઠિયા કુટુંબની, તો પછી આવા અનેક સમાજની અંદર કિસ્સા બનતા હોય તો દરેક સમાજની વ્યક્તિને ગણેશભાઈ પાસે જાય તો મારા ખ્યાલ મુજબ એનાથી બને ત્યાં સુધી તમામ પ્રયત્નો કરીને પ્રશ્ન એ સોલ્વ કરે છે. હમ. પોતે યુવાન છે અને ખૂબ દોડતો માણસ છે. આજે દાખલા તરીકે તમે રાતે 12 વાગે ગમે એ રોડે ઉપર જાઓ તમને ગણેશભાઈની ગાડી હામી મળે. ઓકે. આટલો કાર્ય કરવો વાળો માણસ બીજો તમારે ગોતવા જવો પડે. ધારાસભ્ય તો અમારે આની પહેલાય ઘણા થઈ ગયા, ચંદુભાઈ વગાસિયા આવી ગયા હતા, હમ. પણ કોઈની જે કામગીરી નહોતી એવી અત્યારે જયરાજભાઈની કામગીરી છે. અને બાપ દીકરાની જોડી એવી છે કે એમાં અમારા ગોંડલ તાલુકાની જનતાને કોઈ પણ પ્રકારના પ્રશ્નો નથી. અમારે તો ભાદર ડેમને કાંઠે અમારું ગામ છે, ઓકે. અમે ખેડૂતો ભાદર ડેમના પાણી સાથે સંકળાયેલા છે. હમ. તો અમારા અવારનવાર પ્રશ્નો, ક્યારેક પાણીના પીવાના પ્રશ્નો હોય અને અમે ખેડૂતો વાવેતર કરીને બેઠા હોય હમ. તો અમારી પાણી ચોરીના અમારી પર આરોપ નાખતા હોય હમ. તો એની અંદર પણ અમારા ધારાસભ્ય અમને બચાવ્યા છે. પછી આજથી 4 વર્ષ પહેલા થોડીક નબળી પરિસ્થિતિ હતી પાણીમાં, હમ. હમ. ત્યારે અમારી ભાદર ડેમની અંદર 14 ફૂટ પાણી હતું, હમ. બાકી પાણી નહોતું. આવડિયા એકઈ લાઈનની વ્યવસ્થા ભાદરમાં પાણી નાખવા માટેની ત્યારે નહોતી. હમ. ત્યારે અમે બધાએ વાવેતર કરી દીધા હતા. પછી અમે એવી રજૂઆત કરી ધારાસભ્યને કે ભાઈ સાહેબ અમે બધાએ લસણ ને ડુંગળી ને લીલું ને ઘઉં ને અંતે જનસી તમામ પ્રકારની વાવેતર કરી દીધા છે, તો અમને 2 ફૂટ પાણી મળે એવી વ્યવસ્થા કરી દો તો અમારા પિત્ત છે એ પાકી જાય. તો જયરાજભાઈએ એના માટે સ્પેશિયલ ગાંધીનગર ગયા. ત્યારે પરબતભાઈ પટેલ પાણી પુરવઠા મંત્રી હતા હમ. અને એની પાસે એને રજૂઆત કરી કે ભાઈ અમારા ભાદર ડેમના ખેડૂતો છે એને અત્યારે મોંઘા ભાવના બિયારણ અને વાવેતર કરી દીધા છે, જો આપણે એને પાણી ન આપી તો વાવેતર હુકાઈ જાય, ખેડૂતને નુકસાની જાય. તો આવી રીતે અમને ત્યારે બચાવી લીધા હતા. તો આગળ અમે કેવી રીતે ભૂલી શકીએ ક્યારેય? ઓકે. એટલે જે ખેડૂતની એક વેદના હતી એ ખેડૂતની વેદના ઠલવવાનું અમને અત્યારે પાત્ર મળી ગયું છે. ઓકે. જયરાજભાઈ ગણેશભાઈ છે અમારી વેદના ઠલવવાનું પાત્ર છે, હમ. તો બીજું અમારે શું જોઈએ? હમ. બસ આટલું જ કહેવાનું છે. બાકી તો ભારતીય જનતા પાર્ટી જ અમારે અહીં હાલે. હમ. તો તેમને દરેક કારણો કયા છે કે શા માટે તેમને પક્ષ જે ગમે છે, શા માટે કયા કાર્યો ગમે છે, દરેક વાત તેમને કહી છે. શું નામ છે આપનું? મહેશભાઈ ગોંડલ. શું લાગે છે કેવો માહોલ છે ચૂંટણીનો? સરસ માહોલ છે ભાજપનો. એ તમને પણ એવું જ લાગે છે? શા માટે? એના કામ બોલે ને ઉપલા લેવલ સુધી તમે જોઈ લ્યો, હમ. વિચારવાનું જ નથી. એટલે કામના કારણે જ તમને અત્યારે એ પક્ષ ગમે છે. તમારું નામ શું છે? હર્ષુભાઈ. શું લાગે છે અત્યારે ગામમાં કેવો માહોલ છે? થોડુંક કેમ તમે મત આપો છો? હે? તમને કયો પક્ષ ગમે? તો ભાજપ જ પણ બને ભાજપ ગમે, પણ શું ગમે તમને એમાં? કાંઈ બીજું નો ફાવે બોલવું યાર. હા. શું નામ છે તમારું? નરેન્દ્રસિંહ જાડેજા. શું કહેશો કે અત્યારે કેવો માહોલ છે? ખાસ માહોલ કરીને? બહુ મસ્ત છે અમારે. કોનો માહોલ છે અત્યારે? ત્રિપાખ્યો જંગ છે, કોંગ્રેસ આમ આદમી પાર્ટી છે, તમે ભાજપ કયો છે. ત્રિપાખ્યો, પણ અહીંયા ત્રિપાખ્યો છે નહીં. શું કારણ છે એનું? કારણ કામ બોલે છે. શું કામ છે? કામ બધા રોડ રસ્તા તમને આ વાત કરી જ એટલે બધા. કામના કારણે જ તમને એ પક્ષ ગમે. હા. ખાસ કરીને ગોંડલની જોઈએ તો ગોંડલની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થતી હોય. એ ચર્ચા તો બધી ઉપલા લેવલે બહારથી આવેલા માણસો કરે છે. હમ. બાકી અહીંયા એવું કાંઈ છે નહીં. હમ. અહીંયા જે કામ છે એ બધા વાત કરી ભાઈ એ રીતે કામ બોલે. નાનામાં નાનો માણસ આજે મોટરસાઇકલમાં કોઈ હેરાન ન કરે ગોંડલ ગયો હોય તો. એવું બધા કામ બોલે ને, પબ્લિક ને હું જોતું હોય. આજે એટલે કામના કારણે. કામના કારણે. શું નામ છે તમારું? શું કહેશો અત્યારે? ભાજપ ભાજપ જ. શું કારણ છે તમારું? વિકાસ એનો વિકાસ. અમારા ગામમાં તમે જુઓ કે રસ્તો બાકી નથી, રોડ ગલી હતી, સિમેન્ટ રોડ બધું પેવર તો અન્ય પક્ષો પણ એમ કે છે કે અમે પણ કામ કરશું, એક મોકો આપો તો. કોઈ કામ કરી નથી. કે ને કર્યું તો નહોતું ને, અત્યારે કર્યું હોય એ બોલાય ને. કરી બતાવ્યું આને. કરી બતાવ્યું બધું કામ. એક કામ બાકી નથી અમારા એટલે ગામમાં. કામ જોઈને તમે હા, કહો. કામ જોઈને. ઓકે.
તો જે રીતે આપણે જોઈએ છીએ કે આ લોકો છે ને વડીલો છે ખાસ કરીને તેમણે જીવનને પણ એક અનુભવની આંખે જોયું છે ને ખાસ કરીને ગામના જે ઓટલાઓ હોય છે વડલાઓ હોય છે ત્યાં બેઠેલા લોકો હોય છે તેમની નજરમાંથી એક સમય પસાર થયો છે તેમાં ખૂબ અનુભવ પણ હોય છે તેને અનેક આવી ચૂંટણીઓ પણ જોઈ હોય છે અને તેમાં તેઓ પોતાના અનેક કારણો હોય છે તે જોઈને તેઓ પસંદગીનો કળશ ઢોળતા હોય છે તો 26 તારીખે પણ જોવું રહેશે કોના પર પસંદગીનો કળશ ઢોળાય છે તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.